વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ઇંગ્લિશની અંદર પ્રશ્ન નંબર 5C નો અભ્યાસ કરવાના છીએ। આપણે આગળની વિડીયોમાં પ્રશ્ન નંબર 5A અને પ્રશ્ન 5B એની અંદર ફકરાઓ અને આપણે પત્રલેખનનો અભ્યાસ છે એ કરી ચૂક્યા છીએ। જો એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો। હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે જે નિબંધ છે એમાં છે માય ફર્સ્ટ ડે એટ સ્કૂલ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું એનું વાંચન કરતો નથી, તમે વિડીયોને સ્ટોપ કરીને અથવા તો વિડીયોનો જે સ્ક્રીનશોટ છે એ લઈને તમે છે એ નિબંધ છે એ લખી શકો છો। તો અહીંયા મેં જે સાઇઝ છે નાની કરી દીધી છે, તો શાંતિથી આખું નિબંધ આવી ગયું છે। તો શાંતિથી તમે વિડીયોને સ્ટોપ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમે આ નિબંધ છે એ લખી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો હું આગળ જવા દઉં છું વિડીયોને। હવે એના પછી બીજા નંબરનો જે આપણો નિબંધ છે એનું નામ છે માય બેસ્ટ ફ્રેન્ડ। તો આપણા બેસ્ટ ફ્રેન્ડ વિશે આપણે નિબંધ લખવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે આપણે લખવાનું છે અને તમે વિડીયોને સ્ટોપ કરીને એનું શાંતિથી લેખન છે એ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। હવે જઈએ આપણે પ્રશ્ન નંબર 3 ઉપર। એમાં ત્રીજા નંબરનું નિબંધ છે માય ફેવરેટ બર્ડ। તો એમાં માય ફેવરેટ બર્ડ વિશે આપણે લખવાનું છે। તો એ તમે જોઈ શકો છો, અહીંયા આપણે લખેલું જ છે। શાંતિથી તમે વિદ્યાર્થી મિત્રો એનું પહેલાં વાંચન કરીને પછી એક વખત વાંચી જવું, એટલે તમને ક્યાંક ભૂલ જેવું લાગતું હોય અથવા અક્ષર વંચાતા ન હોય, કારણ કે આ જે નિબંધ છે એ બાળકોએ લખેલું છે એટલે કદાચ ક્યાંક અક્ષરમાં ભૂલ હોઈ શકે, શબ્દમાં ભૂલ હોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપી શકો છો। એના પછી આગળ જઈએ આપણે તો એની અંદર છે ચોથા નંબરનો નિબંધ, જેમાં છે વિઝિટ ટુ અ સર્કસ। તો અહીંયા આપણે વિઝિટ ટુ અ સર્કસ વિશે નિબંધ આપેલું છે। તો એ તમે શાંતિથી અહીંયા લખી શકો છો, એનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને અથવા તો વિડીયોને સ્ટોપ કરીને તમે આ જે નિબંધ છે એ લખી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, તમે જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। અને તમારે જે પણ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। એના પછી 5મા નંબરનો નિબંધ છે, એમાં છે ટ્રીઝ। તો આપણે ટ્રીઝ એટલે કે વૃક્ષો વિશે આપણે છે નિબંધ આ લખવાનું છે 5મા નંબરનો। તો એ પણ અહીંયા લખેલું છે, તમે શાંતિથી વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો। એના પછી આગળ જઈએ તો 6ઠ્ઠા નંબરમાં આપણને આપેલું છે ધ રેઇની સિઝન। તો વર્ષા ઋતુ વિશેનું નિબંધ છે, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને શાંતિથી સારા અક્ષરે તમે અહીંયા આ નિબંધ છે એ લખી શકો છો। વિડીયોને સ્ટોપ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને પછી તમે શાંતિથી લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને તમારા એ સિવાય અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવશો, અમે જરૂરથી એનું સોલ્યુશન કરવા પ્રયત્ન કરીશું। આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું।